ફાઇનલી ફોન મેં લઈ લીધો છે. હવે આમ અહીંથી ઘરે રવાના થાવું. સારું કીધું, કેવું લાગે છે ફોન લઈને? હવે બહુ મજા આવે છે. પણ લેવો તો કેશમાં જ લેવો, ડૂબટી પર પૈસા આપવા. અમારા બ્લોગના ઓનર હમણાં આવી જશે, અમે ઓપનિંગ કરશું ત્યારે. અત્યારે અમે ઉતારીએ છીએ કેમ કે એ લોકો મીટિંગમાં છે. દીકો આયા દેખ, દીકો આયા દેખ. હવે કોણ Pink. Hello everyone, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द खक्खर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक न्यू एक्साइटिंग ब्लॉग के साथ. સો ગાઈઝ, તમે કાલના બ્લોગમાં જોયું જ હશે કે અમે ગયા હતા દીદીનો ફોન લેવા. તો પછી અમારી એમ કે કમ્ફર્ટેબલ ન રહ્યું, અમે પૂજારામાં બી ગયા, ક્રોમામાં બી ગયા, અને પછી ક્યાં ગયા હતા પછી આઈવિનસમાં બી ગયા હતા. એ બ્લોગમાં નથી લીધો કે આઈવિનસમાં ગયા હતા, એમ કે પછી ત્યાં ન હોય તો બ્લોગ લઈને પછી ત્યાં ન લઈ તો પછી કેવું લાગે, એમ કે નો બરોબર લાગે, એટલે પછી મેં નહોતો બ્લોગ લીધો. છેલ્લે અમે આઈવિનસમાં ગયા હતા. તો પછી ડેડીએ કીધું કે આપણે કાલે જાશું લેવા. તો આજે પાછો નેક્સ્ટ ડે થઈ ગયો છે અમારા ફોન માટે. તો અત્યારે ફિલહાલ આંટીનો ને ડેડીનો ફોન આવ્યો હતો કે તું દીદીના ઘરે આવ, સાનિયા દીદીના ઘરે આપણે ફોન લેવા જવાનું છે. તો મેં કીધું ચાલો અત્યારે જઈએ. અને આજે મેં ને મમ્મીએ રોજુ રાખ્યું છે. તો અમે મમ્મી તો અત્યારે ઘરે જ છે, પણ હવે જોઈએ કે તડકાનું મને રોજુ કેવું લાગે છે એમ. તો અત્યારે ઉઠી ત્યારથી જ તે મારી હાલત છે એ ડાઉન થઈ ગઈ છે, પણ અમારે બ્લોગ લેવો છે એટલે હું જાઉં છું. બાકી મેં સવારમાં ના જ પાડી હતી ડેડીને કે ડેડી હું નહીં આવું. તો પાછો અત્યારે ફોન આવ્યો કે તું આવ એમ. અને દીદીએ કીધું હતું કે તું આવજે, તારે મસ્ત બ્લોગ લેવાઈ જાય અને મજા આવશે. તો અત્યારે હવે જોઈએ કે પાછું શું થાય છે. કાલે તો અમારી સાથે પ્રેન્ક જ થઈ ગયો. ફોન કરતા હતા, પણ 3 શોપ અમે ગયા, પણ અમને કાંઈ કમ્ફર્ટેબલ ન લાગ્યું એટલે મેં ન લીધો. તો આજે અમે જઈએ છીએ હવે. તો આજે જોઈએ, ઇન્શાલ્લાહ મળી જ જવો જોઈએ. તો જોઈએ. એકચ્યુઅલીમાં જે દીદીને કલર જોતો તો ની કલર જ નથી ભાવનગરમાં કે, અને જ્યાં છે ત્યાં થોડીક મગજમારી છે. એટલે હવે જોઈએ આજે હવે કાંઈ જગ્યાએ અમે જઈએ છીએ. हेलो एवरीवन, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द खक्खर्स फैमिली एंड स्वागत है आपका हमारे एक न्यू एक्साइटिंग ब्लॉग के साथ. સો ગાઈઝ, તમે કાલના બ્લોગમાં જોયું જ હશે કે અમે ગયા હતા દીદીનો ફોન લેવા. તો પછી અમારી એમ કે કમ્ફર્ટેબલ ન રહ્યું, અમે પૂજારામાં બી ગયા, ક્રોમામાં બી ગયા, અને પછી ક્યાં ગયા હતા પછી આઈવિનસમાં બી ગયા હતા. એ બ્લોગમાં નથી લીધો કે આઈવિનસમાં ગયા હતા, એમ કે પછી ત્યાં ન હોય તો બ્લોગ લઈને પછી ત્યાં ન લઈ તો પછી કેવું લાગે, એમ કે નો બરોબર લાગે, એટલે પછી મેં નહોતો બ્લોગ લીધો. છેલ્લે અમે આઈવિનસમાં ગયા હતા. તો પછી ડેડીએ કીધું કે આપણે કાલે જાશું લેવા. તો આજે પાછો નેક્સ્ટ ડે થઈ ગયો છે અમારા ફોન માટે. તો અત્યારે ફિલહાલ આંટીનો ને ડેડીનો ફોન આવ્યો હતો કે તું દીદીના ઘરે આવ, સાનિયા દીદીના ઘરે આપણે ફોન લેવા જવાનું છે. તો મેં કીધું ચાલો અત્યારે જઈએ. અને આજે મેં ને મમ્મીએ રોજુ રાખ્યું છે. તો અમે મમ્મી તો અત્યારે ઘરે જ છે, પણ હવે જોઈએ કે તડકાનું મને રોજુ કેવું લાગે છે એમ. તો અત્યારે ઉઠી ત્યારથી જ તે મારી હાલત છે એ ડાઉન થઈ ગઈ છે, પણ અમારે બ્લોગ લેવો છે એટલે હું જાઉં છું. બાકી મેં સવારમાં ના જ પાડી હતી ડેડીને કે ડેડી હું નહીં આવું. તો પાછો અત્યારે ફોન આવ્યો કે તું આવ એમ. અને દીદીએ કીધું હતું કે તું આવજે, તારે મસ્ત બ્લોગ લેવાઈ જાય અને મજા આવશે. તો અત્યારે હવે જોઈએ કે પાછું શું થાય છે. કાલે તો અમારી સાથે પ્રેન્ક જ થઈ ગયો. ફોન કરતા હતા, પણ 3 શોપ અમે ગયા, પણ અમને કાંઈ કમ્ફર્ટેબલ ન લાગ્યું એટલે મેં ન લીધો. તો આજે અમે જઈએ છીએ હવે. તો આજે જોઈએ, ઇન્શાલ્લાહ મળી જ જવો જોઈએ. તો જોઈએ. એકચ્યુઅલીમાં જે દીદીને કલર જોતો તો ની કલર જ નથી ભાવનગરમાં કે, અને જ્યાં છે ત્યાં થોડીક મગજમારી છે. એટલે હવે જોઈએ આજે હવે કાંઈ જગ્યાએ અમે જઈએ છીએ. તમે મારો ઇન્ટ્રો જોઈ જ લીધો હશે કે દીદીનો ફોન લેવાનો હતો. તો બીજા દિવસે મેં બ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો હતો કે અમે આઈફોન લેવા જઈશું એમ. તો મને એમ હતું કે શોપમાં અમે જવાનું, કેમ કે પહેલા દિવસે ગયા હતા એવી રીતે અમે બીજા દિવસે તમે બધા શોપમાં લેવા જઈશું. તો મને એમ હતું કે અમે જઈશું એમ ત્યાં લેવા. પણ હું પછી દીદીના ઘરે ને આંટીના ઘરે બેઠી હતી. તો મને એમ હતું કે સાનિયા દીદીને બધા વયા ગયા, કેમ કે ડેડીની ઘડી એમ કહેતા હતા કે અમે આવી જ છીએ. તો અમને એમ કે હવે ડાયરેક્ટ ફોન લઈને આવશે. તો પછી અમે દીદીના ઘરે ગયા ત્યારે મને ખબર પડી કે મને ને દીદીને બંનેને સરપ્રાઈઝ મળી. દીદી નહોતા ગયા ફોન લેવા માટે, ખાલી શાહરુખ જીજુ, ડેડી અને સાદી ત્રણેય જ ગયા હતા. ફેજાને નહોતો ગયો. ફેજાન મને લઈને ગયો હતો દીદીના ઘરે.
તો તમે આગળ જુઓ. અને એ લોકોએ ત્યાં બ્લોગ કન્ટિન્યુ કર્યો હતો, કેમ કે મેં પછી શાહરુખજીને કીધું, મેં કીધું તમે એકલા વયા ગયા, અને મને કીધું નહીં તો કે તું ચિંતા ન કર, અમે ત્યાંનો બ્લોગ લીધો છે. તો તમે જુઓ આગળ એ લોકોએ કઈ રીતે બ્લોગ લીધો છે. અને એક બ્લોગ છે એ આવી રીતે ઊભો છે, તો તમે થોડુંક એડજસ્ટ કરી લેજો કે સાદે એ ઓપન કર્યો છે ફોન તે. તો જોઈએ, હવે તમને બતાવી દો આગળની ક્લિપ, પછી મળીએ તમે. ખોલી નાખ પછી ભીડી દેજો. મારો છે ફોન આવી ગયો. સારું જીજુ આઈફોન આવી ગયો. કાલે કીધું એમ રોકડામાં જ લીધો. પિંક કલર જિંદગીમાં ફાઇનાન્સ નહીં કરાવવાનો, કેશ ઉપર લેવાનો. બરાબર છે. કાલે ફાઇનાન્સમાં નાટક કરતા હતા એટલે અમે રોકડાથી લીધો. આ દુકાનમાંથી ફોન માં બહુ સારી સર્વિસ છે. મારો ફ્રેન્ડ બી છે હિરેનભાઈ મકવાણા, તો ખાસ પિંક કલર નો લીધો છે 128 GB આઈફોન 15. હવે ભાઈ તમે ઓપનિંગ સેલિબ્રેશન બતાવો છો તમને બધા. ઓપનિંગ અમે કરી નાખ્યો. કાલે અમે ઇન્નોવામાં આવ્યા હતા, આજે અમે 3 સવારી જાય છે. કારણ કે ઇન્નોવાના ડીઝલના ખાલી થઈ ગયા. જો ગાડી શરૂ નથી થતી, પૈસા ખાલી થઈ ગયા. તો અમે આઈફોન લઈશ. હવે સાંજે પાછું ભાઈજાન આટલું લેવા આવવાનું. જો કીક મારવી પડે. ટેલિફોન અમે લઈ લીધો છે. હવે આ નાઈન્ટી ઘરે રવાના થાવું. સારું જોયું કેવું લાગે છે ફોન લઈને? હવે બહુ મજા આવે છે, પણ લેવો તો કેશમાં જ લેવો, ડૂબટી પર પૈસા આપવા. ટકા પછી ઇન્સ્યોરન્સ ભરાવશે 8000 ફાઇનાન્સ વાળાને એટલી દાદાગીરી ચાલે છે કે એ લોકો ફરજ છે તમને ઇન્સ્યોરન્સ જ આપશે. ફાઇનાન્સમાં કોઈ દી નહીં એટલે ફાઇનાન્સમાં ફોન ન લેવો તો ક્રેડમાંથી લેવો ને સારી દુકાનમાંથી લેવો. જેમ કે ફોન વાલે છે, ફોન વાલેમાં બહુ સરસ સ્ટાફ છે, બરાબર છે, ડિસ્કાઉન્ટ સારું આપે છે. ને ભાવનગરમાં સૌથી ઓછો ભાવ છે. એટલે ફોન વાલે વિઝિટ કરો ભાવનગર. નું ફાઇનાન્સ કોઈ નહીં કરાવવાનું. HDFC જ ને, HDFC વાળા ભૂતે જ છે એકલા. તો અમારે પાસે આઈફોન આવી ગયો છે. હવે અમારા દીદીના ઘરે જાઉં, એમને ફોન આપશું કે જોવું કેવું લાગે છે કેવું નહીં. એના નો સારો લાગે તો હું લઈ લઈશ, એમાં કાંઈ વાંધો નહીં. અમારા બ્લોગના ઓનર હમણાં આવી જશે, અમે ઓપનિંગ કરશું ત્યારે. અત્યારે અમે ઉતારીએ છીએ કેમ કે એ લોકો મિટિંગમાં છે, એટલે એ પ્રમાણે એ લોકો અત્યારે 15 Pro Max ની મિટિંગમાં છે. તમને હવે ત્યાં ડાયરેક્ટ દીદીના ઘરે તો ગાઈઝ ફાઇનલી મને એમ હતું કે અમે ત્યાં લેવા જાવ, પછી આપજો. હાલો પણ અહીંયા ઘરે આવ્યા, દીદીના ઘરે આવી ગયા. અને દીદીને રીતે સરપ્રાઈઝ મળી છે. શાહરુખ જીજુ ડેડી ગયા હતા ને તમે આગળ, રોકડા પૈસા રૂટી ઉપર ઘા કરીને આવ્યા. મેં કાલે કીધું તું ને, જો પાકીટ ખાલી થઈ રૂટી ગયું. ઉપર ફેંકીને આવી છે. રૂટી ઉપર ફેંકીને આવ્યા. હે ઉભી ઉંદડી. તો શાહરુખ જીજુ સાદ અને ડેડી 3 લેવા ગયા હતા. દીદીને નહોતી ખબર. અમે બેઠા હતા આંટીના ઘરે, અમને એમ કે દીદી ગયા હશે. હું તો ઘરે જ છું કે તો દીદીને સરપ્રાઈઝ મળી. મને પણ સરપ્રાઈઝ જ મળી છે. હા, કાલે આપણે યારે પ્રેન્ક થઈ ગયા ને આજે આપણને સરપ્રાઈઝ મળી. ફોન ઓપન સાદે કર્યો પાછો. તમારે જોવું હોય તો મારી Instagram ID Mr. 71730 છે. માં સ્ટોરી જોઈ લો. ચાવી દીધી. હાલો સાનિયાબેન ખોલો તો કોણ આવે? મને ઓલો આવશે ફોટો લાગી ગયો. અરે લાવે છે પછી આપણે મસુલભાઈ હાંજે આવશે પાછા, એનું હું હાંજું. તો અમને બધાને સરપ્રાઈઝ મળી ગઈ. કાલે અમે કેટલા દોડા કર્યા ને કાલે મળ્યો ને આજે અમને સરપ્રાઈઝ મળી. તો જોઈએ હવે પછી. તો દીદી ને અશુ ફોન ઓપન કરે છે. અહીંયા રાખ બસ. એક દીકો આય દેખ, દીકો આય દેખ. પિંક પછી ડિસ્પ્લે ઉડી જાય નહીં, તેના પાછો બીજો લેવો પડશે. વાહ 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 વાહ. બોલો, મેં તો ખોલી જ નાખ્યો. વાહ વાહ વાહ. પિંક કલર. અચ્છા તો ગ્રીન આયો પિંક. આ મારી ઊંચો આવે તો ને. ગરમ હે કપા? ઈકીમાં રાખ્યો ને બા. પેલા નમસ્તે પછી હેલો. જો આવીને પછી લઈ લે. ફોન તો બતાવ આમ કેમેરામાં. બધું બતાવી દીધું ને. હજી ઓપન નથી કર્યો કેમેરો આપણે. હાલો.